આજે આપણે એકદમ સિમ્પલ રીતે બની જાય અને ફટાફટ બની જાય તેવા મેક્સિકન બ્રેડ રોલ બનાવવાના છીએ। આ બ્રેડ રોલ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે 3 કલરના કેપ્સિકમ લીધા છે, 2 ચમચી બાફેલી મકાઈ લીધી છે અને 1 લીલું મરચું મેં ઝીણું કટ કરીને લીધું છે। તમે અહીંયા 3 કલરના કેપ્સિકમ ના લેવા હોય તો એકલા ગ્રીન પણ લઈ શકો છો। હવે તેને આપણે ઝીણા કટ કરીને એક બાઉલમાં લઈ લીધા છે। પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરી દેવાના છે। પછી અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તમે વધારે ઓછા નાખી શકો છો। હવે અડધી ચમચી જેટલો ઓરેગાનો એડ કરી દઈએ। પછી મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું છે। એક ચીઝ ક્યુબ લીધી છે, તેને મેં છીણીને નાખી દીધી છે। આમાં તમારે મોઝરેલા ચીઝ એડ કરવું હોય તો તે પણ કરી શકો છો। હવે આ બધું આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। પછી આપણે બ્રેડને વણી લેવાની છે। અહીંયા મેં બ્રાઉન બ્રેડ લીધી છે, તમે વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો। તેને વણીને સારી રીતે પતલું કરી લીધું છે। હવે આપણે તેમાં સ્ટફિંગ ભરી દેવાનું છે 2 ચમચી જેટલું અને કિનારી પર આપણે પાણી લગાવી દેવાનું છે। બધી સાઈડ પાણી સારી રીતે લગાવી દેવાનું જેથી આપણા બ્રેડ રોલ તળતી વખતે ખુલ્લી ના જાય। હવે સ્ટફિંગને આંગળાથી પ્રેસ કરીને આ રીતે આપણે રોલ વાળી દેવાનો છે। તેની કિનારી પણ આપણે પ્રેસ કરી દેવાની જેથી કિનારી ખુલ્લી ના જાય। આ રીતે આપણે બધા બ્રેડ રોલ તૈયાર કરી લેવાના છે। હવે આપણે તેને મીડિયમ ફ્લેમ પર તળી લેવાના છે। જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે। બ્રેડ રોલ આપણા તળાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને વચ્ચેથી કટ પણ કરી દીધું છે। તો તૈયાર છે આપણા મેક્સિકન બ્રેડ રોલ। આ બ્રેડ રોલ દેખાવમાં પણ સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। તમે આ બ્રેડ રોલ બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો। બાળકોને ખૂબ જ પસંદ આવે છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।